નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે ફોર્મ ભરવાથી લઈને ફોર્મ પરત ખેંચવા સુધીની તમામ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. ત્યારે બિનહરીફ બનેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવવા માટે વડોદરા જિલ્લા ભાજપ દ્વારા એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે ફોર્મ પરત ખેંચવાના દિવસે ભારે અફરાતફરી જોવા મળી હતી. આ અફરાતફરી વચ્ચે વડોદરા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીમાં ઉભા રહેલા કોંગ્રેસ, આપ અને અપક્ષ સહિતના ઘણા ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા, જેથી વડોદરા જિલ્લામાં જિલ્લા પંચાયતની 4, તાલુકા પંચાયતની 19 અને નગરપાલિકાની 17 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. બિનહરીફ ઉમેદવારોને અભિનંદન પાઠવવા માટે વડોદરા જિલ્લાના નમો કમલમ કાર્યાલય ખાતે ભાજપ દ્વારા એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા ભાજપ જિલ્લાના અધ્યક્ષ ડોક્ટર ડીજે બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી ડોક્ટર ઋત્વિજ પટેલ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ધારાસભ્ય અક્ષય પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આપ સૌ જાણો છો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સંદર્ભમાં ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા, નામાંકનની પ્રક્રિયા, ચકાસણીની પ્રક્રિયા અને પરત ખેંચવાની પ્રક્રિયા આ સંપૂર્ણ થઈ છે. ત્યારે અમારા વડોદરા જિલ્લા ભાજપમાં આનંદનું એક મોજું પ્રસરી ગયું છે. સમગ્ર જિલ્લામાં કેસરિયા લહેર વ્યાપી છે, કારણ કે જિલ્લા પંચાયતની 4 સીટ, તાલુકા પંચાયતની 19 સીટ અને નગરપાલિકાની 17 સીટ વડોદરા જિલ્લા ભાજપને બિનહરીફ મળી છે, જે આજ સુધીના ઇતિહાસમાં અમારા માટે એક ગૌરવવંતું છે. આ માટે જે કંઈ પ્રયત્નો થયા છે એમાં અમારા જિલ્લાના પ્રભારીશ્રી, અમારા સાથી મહામંત્રીઓ, અમારા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને અમારી જિલ્લાની સમગ્ર ટીમે સંગઠનની જે કંઈ કાર્ય કર્યું છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વેલ બિગિનિંગ હાફ ડન. અને એ રીતે આખા જિલ્લામાં કેસરિયા લહેર લાગી છે. ત્યારે આગામી સમયે જ્યારે 26 એપ્રિલે મતદાન થવાનું છે, ત્યારે મતદાન સમયે અમારા બાકીના ઉમેદવારો જિલ્લા પંચાયતના હોય, તાલુકા પંચાયત કે નગરપાલિકાના, આ સર્વે ઉમેદવારો ભારે બહુમતીથી અને ખૂબ લીડ મેળવી ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી બનશે એવી અમને ખાસ શ્રદ્ધા છે. કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અગાઉ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ જિલ્લા પંચાયતમાં, 8 તાલુકામાં અને નગરપાલિકાઓમાં હતું. એમણે ખૂબ સુંદર વિકાસના કાર્યો પણ કર્યા છે. એની લાભ પણ અમને મળવાનો છે. તદુપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તો છે જ, પણ અમારે કેન્દ્રમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે કેન્દ્રની સરકાર કાર્યો કરે છે, ગુજરાતમાં મૃદુ ને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે કામ કરે છે, એમણે જે વિકાસના કાર્યો કર્યા છે, એમણે જે કલ્યાણકારી યોજનાઓ મૂકી છે, એમણે કલ્યાણકારી યોજનાઓ ગરીબોને અનાજ દ્વારા જે ભૂખ્યા લોકોનો જઠરાગ્નિને શાંત કર્યો છે, જે લોકોને છેવાડાના માનવીની ચિંતા કરી છે, એનો લાભ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મળવાનો છે. અને તેથી મને વિશ્વાસ છે કે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ખૂબ મોટી સંખ્યામાં અને ભારે મોટી લીડ મેળવી અને વિજય બનવાના છે. આપના મીડિયાના માધ્યમથી હું સૌ જનતા જનાર્દનને વિનંતી કરું છું કે એમણે જે અત્યાર સુધી અમારા ઉમેદવારોને પ્રચંડ જનસમર્થન આપ્યું છે, એવું જનસમર્થન આગામી સમયમાં પણ ચાલુ રાખી અમારા સર્વે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોને વિજયી બનાવે એ શુભેચ્છા. નમો કમલમ ખાતે યોજાયેલી આ બેઠકમાં ભાજપના તમામ અગ્રણી નેતાઓએ બિનહરીફ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી અને પોતાના સાથી ઉમેદવારો સાથે ચૂંટણી પ્રચારમાં જોડાઈ જવા આહવાન કર્યું હતું. જોકે ભાજપના એવા ઘણા કાર્યકરો છે જેમણે પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધમાં જઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આવા ઉમેદવારોને પાર્ટી બહારનો રસ્તો બતાવશે એવું જિલ્લા પ્રભારી ડોક્ટર ઋત્વિજ પટેલ જણાવ્યું હતું. કોન્ફરન્સ જેવી પતે એવા તમામ જીતેલા ઉમેદવારોનો પ્રવાસ કાર્યક્રમ નિશ્ચિત થઈ ચૂક્યો છે. એમને જવાબદારી અપાઈ ગઈ છે અને આજથી જ તેઓ પ્રચારના કામમાં જોડાયેલા રહેવાના છે. અને જ્યાં સુધી મતદાન કે મતગણતરી ન થાય ત્યાં સુધી પોતે જીતેલા છે એટલે પરિશ્રમ નહીં કરે એવી બિલકુલ માનસિકતા એમની નથી. ભાજપમાંથી જ કેટલાક લોકોએ અપક્ષ ઉમેદવારી નોંધાવેલી છે નારાજ થઈને, જેને નારાજગી સંતોષીને એને બંધ કરવામાં આવી. આપણને સફળતા મળી નથી. 4 બેઠક પર પણ ઉમેદવારી ચાલુ છે. એવા તમામ લોકોને સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આદરણીય પ્રમુખ સાહેબના નેતૃત્વમાં તમે કદાચ આ કાર્યાલયથી વિદાય લેશો એ પહેલા એમના સસ્પેન્શન લેટર ઇસ્યુ કરી દેવામાં આવશે.
કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.